પાટણ નગરપાલિકાના વાહન શાખાની બોલેરો કેમ્પર ગાડી નંબર GJ24G0885 4 ડિસેમ્બર 2025ના રોજ સર્વિસમાં મૂકવામાં આવી હતી ત્યારથી ગુમ થવા પામી છે। જો કે આ બાબતે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે મહિન્દ્રા શોરૂમમાં તપાસ કરતા ગાડી સર્વિસમાં આવી ન હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે પાટણ નગરપાલિકાના ટેક્સમાંથી લાવેલી ગાડીઓ બારોબાર વર્દીઓમાં આપવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા। ત્યારે આજ રોજ પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ અને શૈલેષ પટેલ વાહન શાખાના ચેરમેન સહિતના આ ગાડી બાબતની પૂછપરછ કરી ગાડીની લોગબુક મંગાવતા લોગબુકમાં 4 ડિસેમ્બર 2025ના રોજ સર્વિસ માટે બોલેરો કેમ્પર ગાડી મૂકવામાં આવી હતી। ત્યારે તેના કિલોમીટર 32,799 હતો। જ્યારે ગાડી સર્વિસમાંથી 8 તારીખે પરત આવતા ગાડીના કિલોમીટર 35,987 લોગબુકમાં લખેલા આવતા સર્વિસમાં ગાડી મૂકીને પરત લાવવા સુધી 3,128 કિલોમીટર જેટલી ગાડી કોના કહેવાથી અને ક્યાં ફેરવવામાં આવી છે તેવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। તો આ બાબતે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આ ગાડી સર્વિસમાં મૂક્યાથી પરત લાવવાના 4 દિવસ સુધી ગાડી ક્યાં ગુમ રહી અને કોના કહેવાથી આ ગાડી ફેરવવામાં આવી। તદુપરાંત પાટણ નગરપાલિકાની ગાડીમાં દારૂની હેરાફેરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે કે નહીં તેની તટસ્થ તપાસ કરવા પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। તો કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ગાડી 4 દિવસ ગુમ રહી હોવાના સમાચાર મળતા તેઓ દ્વારા લોગબુક તપાસ કરતા લોગબુકમાં શોરૂમમાં મૂકવા અને લાવવા દરમિયાન દિવસમાં 3,188 કિલોમીટર ગાડી ફરી હોવાનું જણાવતા સાચી દિશામાં તપાસ કરી ચમારબંધી હશે તેને પણ છોડવામાં નહીં આવવાનું જણાવી જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું। વાહન શાખાની બોલેરો કેમ્પર 0885 નંબરની ગાડી જે વાહન શાખા દ્વારા કહેવામાં આવ્યું હતું 4 તારીખે સર્વિસમાં મૂકી છે મહિન્દ્રા શોરૂમમાં, પણ આ ગાડી મહિન્દ્રા શોરૂમમાં હતી નહીં, જેની અમે તપાસ કરતા આજે લોગબુક જે ગુમ કરી હતી એ લોગબુક આજે મળી આવી છે અને ગાડી પણ આજે મળી આવી છે ખોવાયેલી। તો આ ગાડી જો સર્વિસમાં મૂકી હોય તો ગાડીના કિલોમીટર મૂકી ત્યારે 35,927 હતા, ફરીને આવી ત્યારે 35,927 હતા અને ગાડી જ્યારે સર્વિસમાં મૂકી ત્યારે 32,799 કિલોમીટર, એટલે કે ટોટલ 3128 કિલોમીટર ગાડી ફરીને આવી 4 દિવસમાં। ખરેખર આ 3128 કિલોમીટર કોને ફેરવી એ તપાસનો વિષય છે। આ પોલીસ ફરિયાદ થાય તો જ આની સાચી હકીકત બહાર આવે। તો પાટણ નગરપાલિકાના સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે આમાં પોલીસ ફરિયાદ દાખલ કરી અને આ ગાડી જેને આવા આ ગાડીનો ઉપયોગ થયો છે, કોઈ દારૂની ખેપ વાગી છે, કોઈ બીજી જગ્યાએ વપરાય છે, ક્યાં વપરાય છે એ તપાસનો વિષય છે। માટે તેઓની તટસ્થ તપાસ થવી જોઈએ, એના માટે પોલીસ ફરિયાદ સત્તાધીશો કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। જાણવા મળી છે કે આ ગાડી 4 તારીખે નગરપાલિકાની રિપેરિંગના માટે એ બહાર ગઈ હતી અને 4 તારીખથી 8 તારીખ સુધી એ 3,000 કિલોમીટર ફરીને આવી, ક્યાં ફરી એ તપાસનો વિષય છે, અમને જાણવા છે, અમે એના માટે તપાસ કરાવવાના છીએ। કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અને સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના ઉપર અમે એક્શન લઈશું। પોલીસ કાર્યવાહી કરવામાં આવશે? હા, અમે પણ પોલીસ કેસ પણ કરશું જવાબદાર વ્યક્તિ ઉપર।